ઠોકર ખાધા પછી પણ ન સમજો તો તમારું નસીબ, નહીતર રસ્તાના પથ્થર તો ફરજ પૂરી કરે છે. ખોટું કહે છે કે જિંદગી એકવાર મળે છે. જિંદગી તો દરરોજ મળે છે, ફક્ત મોત એકવાર મળે છે. ક્યારેક જિંદગી આપણને માટીના ગ્લાસમાં અમૃત આપે છે અને આપણે તે માટીના ગ્લાસને તિરસ્કારથી જોઈએ છીએ અને તેને નીચે નાખી દઈએ છીએ. પણ યાદ રાખજો કે જીવનમાં ખરાબમાં ખરાબ પરિસ્થિતિ તેની સાથે પ્રસંગ લઈને આવે છે. એ પ્રસંગને ઓળખતા શીખો. જ્યાં સુધી તમારામાં ગુસ્સો અને અભિમાન બાકી છે ત્યાં સુધી તમારી ગણતરી સારા લોકોમાં ન કરવી. આપણે સારા બનવું નથી, પરંતુ સારા દેખાવું અને સારા કહેવાવાની ઈચ્છા છે. એક ફોટોગ્રાફરે નવી દુકાન ખોલી અને દુકાનની બહાર બોર્ડ લગાવ્યું, 20 રૂપિયામાં તમે જેવા દેખાવ છો તેવો ફોટો પડાવો. 30 રૂપિયામાં તમે જેવું વિચારો છો તેવો ફોટો પડાવો. 50 રૂપિયામાં તમે જેવું લોકોને દેખાડવા ઈચ્છો છો તેવો ફોટો પડાવો. એ ફોટોગ્રાફરે નીચે લખ્યું કે મેં જીવનભર ફોટા પાડ્યા, ખૂબ જ ફોટા પાડ્યા, પરંતુ કોઈએ એક વખત પણ 20 રૂપિયાવાળો ફોટો ન પડાવ્યો. બધાએ 50 રૂપિયાવાળો જ ફોટો પડાવ્યો. આ જ હકીકત છે. બહુ ઓછા લોકો મૂળ હોય છે. જેવા તે હોય છે સાચે તેવા જ હોય છે. વધારે પડતા તો દેખાડવામાં ફસાયેલા રહે છે. જીવનમાં સૌથી વધારે મૂલ્યવાન છે તમારી સરળતાને બનાવી રાખવી. પરંતુ આધુનિક બનવાની દોડમાં આપણે સરળતાને છોડીને કઠોર બની ગયા છીએ. કઠોરતા અને અસભ્યતાથી દૂર જુઓ. જીવન પહેલાથી ઘણું આનંદપૂર્ણ બની જશે. જમીન ઉપર અવાજ થતો હતો, આપણો હુકમ આપણી મરજી. પછી પ્રકૃતિએ બતાવ્યું કે મારી દુનિયા મારી મરજી. પુલ અને દિવાલનું નિર્માણ એક જ પ્રકારના કાચા માલથી થાય છે. પુલ લોકોને જોડવાનું કામ કરે છે અને દિવાલ અલગ કરવાનું. માણસને પણ ભગવાને એક જેવા જ બનાવ્યા છે, પણ કોણ કેવો વ્યવહાર કરે છે તે તેના સંસ્કાર નક્કી કરે છે. એટલા માટે તમારા વિચાર ઉપર ધ્યાન આપો, તે તમારા શબ્દ બનશે. તમારા શબ્દ ઉપર ધ્યાન આપો, તે તમારું કર્મ બનશે. અને તમે તમારા કર્મ ઉપર ધ્યાન આપો, કારણ કે તે તમે પોતે બનવાના છો. જિંદગી ઘાવ આપે તો દુઃખી ન થતા, કારણ કે દરેક ઘાવ કંઈક શીખવે છે. પગ ઉપર લાગેલો ઘાવ સંભાળીને ચાલવાનું શીખવે છે અને મન ઉપર લાગેલો ઘાવ સમજાવીને જીવતા શીખવે છે. તો તમારે તમારી સંપત્તિ જોવી છે, બેંક બેલેન્સ અને તિજોરી તરફ ન જુઓ. બસ તમારી આંખમાંથી એક આંસુ નીચે પાડીને જુઓ કે કેટલા લોકો તેને લૂછવા આવે છે. જીવનની સાચી સંપત્તિ તો તમારો વ્યવહાર જ છે. એ માણસને ક્યારેય ખોટું ન બોલો જેને તમારા ખોટા બોલવા ઉપર પણ વિશ્વાસ હોય. સંબંધ નિભાવવો એ પણ એક કલા છે. એના માટે સંપત્તિની નહીં પણ લાગણીની જરૂર હોય છે. અતબાર અને પ્રેમ બંને એવા પક્ષી છે, એમાંથી જો કોઈ એક ઉડી જાય તો બીજું આપોઆપ ઉડી જાય છે. યાદ રાખજો, તૂટેલો ભરોસો અને વીતી ગયેલી ક્ષણો ક્યારેય ફરીથી પાછી આવતી નથી. નજીકથી આવવાવાળા અવાજમાં સૌથી નજીકનો અવાજ અંતરાત્માનો હોય છે, પરંતુ ઘણા ઓછા લોકોને તે અવાજ સંભળાય છે. 3 વસ્તુને ક્યારેય નાની ન સમજવી: એક ફરજ, મર્જ અને દેવું. દુનિયામાં 2 પ્રકારના લોકો હોય છે, જે મોકો મળે ત્યારે સાથ છોડી દે છે, અને બીજો જે સાથ આપવા માટે મોકાની શોધ કરે છે. અને બંનેની ઓળખ ખરાબ સમયમાં થાય છે. હંમેશા એ પ્રાર્થના કર્યા કરો, હે પરમાત્મા, જે કંઈ તમે મને આપ્યું અથવા જે કંઈ તમે મને નથી આપ્યું અથવા જે કંઈ તમે મને આપીને પાછું લઈ લીધું તે બધા માટે તમારો ધન્યવાદ. જે કંઈ તમે મને આપ્યું તે તમારી મારા ઉપર કૃપા છે, અને જે કંઈ તમે મને નથી આપ્યું અથવા દઈને પાછું લઈ લીધું તેમાં જ મારો લાભ છે. બધાનું ધ્યાન રાખજો, પણ પોતાનું પણ ધ્યાન રાખજો. હંમેશા હસતા રહેજો, ક્યારેક તમારા માટે તો ક્યારેક તમારા પરિવાર માટે. ફરીથી મળીશું મિત્રો આવતા વિડીયોમાં.